આજ આપણે મીઠાઈ બનાવવાની છે તો મીઠાઈ માટે આપણે બદામ લીધી છે ને પિસ્તા લીધા છે, આપણે આ ઝીણું ટોપરું લીધું છે ને આપણે આ દૂધનો પાવડર લીધો છે. તો હાલો આપણે શરૂ કરીએ. આપણે બદામ, પિસ્તા ને એળ છે ત્રણેય વસ્તુ આપણે ખાંડી લીધું છે. તો આ રીતે આપણે ખાંડવાનું છે, હાવ ઝીણું નથી ખાંડવાનું. તો હાલો આપણે બીજી તૈયારી કરીએ. તો 2 વાટકી આપણે દૂધનો પાવડર લીધો છે, એમાં આપણે ટોપરું નાખી દઈએ. હવે આપણે એળસીનો પાવડર નાખી દઈએ એમાં. હવે હાથે કરીને આપણે મિક્સ કરી લઈએ સારી રીતે. હવે આપણે થોડું થોડું દૂધ નાખતું જવાનું છે, થોડું થોડું જ નાખવાનું છે, થોડું થોડું દૂધ નાખતું જવાનું છે ને આપણે બાંધતો જવાનું છે. તો લોટ આપણે આનો બાંધવાનો છે, એટલે ઢીલું નથી કરવાનું, એટલે આપણે થોડું થોડું દૂધ નાખતું જવાનું છે ને આ રીતે આપણે લોટ બાંધતો જવાનો છે. તો આ લોટ તો મેં બાંધી દીધો, પણ હું ખાંડ નાખતા ભૂલી ગઈ હતી. તો ખાંડ તમારે પહેલાં જ નાખી દેવાની. તો આપણે ઝીણો ભૂકો કરીને ખાંડ નાખવાની છે. આસાનથી ખાંડ આપણે બધી મિક્સે કરી લીધી છે આમાં. તો આ રીતે આપણે ઘી લગાડી દેવાનું છે. હવે આપણે આને ઘી ઉપર આ રીતે મસળવાનો છે. હવે આપણે તૈયાર થઈ ગયો છે. તો એના આપણે 2 ભાગ કરી લેવાના છે આ રીતે. તો એક ભાગ આપણે લઈ લેવાનો છે ને એક ભાગ આપણે સાઈડમાં મૂકી દઈએ. તો આ ભાગ છે એને આપણે આ રીતે પોળો કરી દઈએ પહેલા. હવે આપણે આ પિસ્તા છે તો એમાં નાખી દઈએ. હવે આપણે આ બદામનો ભૂકો છે એ નાખી દઈએ. હવે આપણે સારી રીતે એને મિક્સે કરી લેવાનું છે. તો આ રીતે આપણે મિક્સે કરી લઈએ હળવું હળવું. તો સારી રીતે આપણે મિક્સે થઈ ગયા છે બદામ ને પિસ્તા બે, જોવો તમે. તો હવે આપણે આનો રોલ વાળી લેવાનો છે. તો આ રીતે આપણે રોલ વાળી લઈએ. તો આની મીઠાઈ બહુ સરસ બને છે. તો આ રીતે તમે બનાવો. તમારે ફ્રીજ ન હોય તોય હાલે, એવું નથી કે ફ્રીજમાં રાખવી પડે. તો આ રીતે આપણે હેઠાઈએ ફરતી બાજુ આપણે આ રીતે કરતા જઈએ ને રોલ વાળી લઈએ. તો સરસ રોલ વાળ્યો છે મેં. હવે આપણે બીજો છે એને આ રીતે ભેગો કરી લેવાનો છે. તો આ રીતે આપણે કરી લેવાનો છે ને આપણે વેવણું લીધું છે તો એની ઉપર આપણે ઘી લગાડી લઈએ. તો વેવણા ઉપર આપણે ઘી લગાડી લીધું છે. તો આને આપણે આ રીતે વણી લઈએ. આપણે આ રીતે વણી લીધી છે ને તમે આની નીચે કાગળ રાખો તો વધારે સારું પડે. હવે આપણે આ રોલ છે એને આ રીતે આપણે મૂકી દઈએ આની ઉપર. હવે એને મૂકીને આને આપણે હળવું હળવું આ રીતે ઉપર લઈ લઈએ. હવે આ સાઈડે આપણે લઈ લઈએ. તૂટી જાય વાંધો નહીં, એ પાછું ભેગું થઈ જાય. ને હેઠે તમે કાગળ રાખો ગમે એ પ્લાસ્ટિકનું તો વધારે સારું પડે, કેમ કે તો આ તૂટે નહીં. રોલ આપણે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ પિસ્તા લીધા છે. તો પિસ્તા આપણે થોડાક ઉપર નાખવાના છે. તો આ રીતે આપણે નીચે પિસ્તા કરી દેવાના છે. હવે આપણે આને આ રીતે પિસ્તા આપણે લગાડી લઈએ આમાં. તો પિસ્તા આપણે લગાડી લીધા છે. તો હવે આપણે એને કટિંગ કરી લઈએ. તો કટિંગ માટે આપણે સાકું સારું લેવાનું છે ને હવે આપણે એના પીસ કરી લઈએ. તો પીસ આપણે બહુ નાના નથી રાખવાના, તો પીસ આપણે મોટા જ રાખવાના છે. તો આ રીતે આપણે બધાય કટિંગ કરી લઈએ. મીઠાઈ આપણે બની ગઈ છે. તો જોવો તમે બહુ મસ્ત બની છે. તો આપણે પિસ્તા ને બદામ નાખી છે તો અંદર આપણે દેખાય છે મલાઈ જેવી આપણે મીઠાઈ બની ગઈ છે ઘેરે. તો આને ફ્રીજમાં મૂકવાની તમારે જરૂર નથી, કેમ કે આ રીતે તમારે ઝટપટ બની જાય છે, ફ્રીજ ન હોય તોય હાલે. તો આ રીતે તમે ઘેરે મીઠાઈ બનાવો ને કેવી બને કેવી નહીં તો કોમેન્ટમાં મને જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ